વર્ષ 2001માં સીએમએની ડિગ્રી મેળવ્યા બાદ સીએમએ પ્રોફેશનલ અને સીએમએના વિદ્યાર્થીઓ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે વર્ષ 2013માં સીએમએ મિહિર વ્યાસ આઈસીએમએઆઈના બરોડા ચેપ્ટર સાથે જોડાય છે અને વર્ષ 2022માં તેઓ વડોદરા ચેપ્ટરના ચેરમેન બને છે. ત્યારબાદ તેઓ આઈસીએમએઆઈ ઓફ WIRCનું ઇલેક્શન સૌથી હાઈએસ્ટ ફર્સ્ટ પ્રેફરન્સ વોટથી જીતીને WIRCમાં તેમનું સ્થાન મજબૂત કરે છે અને 40 વર્ષ બાદ સીએમએ વડોદરાના ઇતિહાસને રિપીટ કરતા તેઓ વર્ષ 2025-26 માટે WIRCના ચેરમેન તરીકે નિયુક્તિ થાય છે. સીએમએ મિહિર વ્યાસે WIRCમાં વર્ષ 2023-24 માટે મને સેક્રેટરી અને વર્ષ 2024-25 માટે વાઇસ પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી નિભાવવાનો અવસર મળ્યો છે તેવું જણાવ્યું હતું. જે દરમિયાન સ્ટુડન્ટ કમિટી અને એડિટોરિયલ બોર્ડની જવાબદારી નિભાવતા નાસિક ખાતે વર્લ્ડ રેકોર્ડ કર્યો અને 750થી 1000 વિદ્યાર્થીઓ માટે 2 નેશનલ કોન્ફરન્સનું આયોજન કર્યું. હવે જ્યારે વર્ષ 2025-26માં WIRC અંતર્ગત આવતા 26 ચેપ્ટરમાં વિવિધ પ્રવૃત્તિઓ કરીને સીએમએના વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ માટે અનેક વિવિધ કાર્યક્રમો સાથે તેઓને ઉપયોગી MOU કરાશે. નમસ્કાર, મારું નામ સીએમએ મિહિર વ્યાસ છે. હું 25-26માં WIRC ICMAIનો ચેરમેન છું અને મેં મારા કેરિયરની શરૂઆત 2008માં આઈસીએમએમાં ચાલુ કરી હતી અને 2010માં મેં સીએમએ પાસ આઉટ કર્યું હતું. સીએમએ પાસ આઉટ થયા પછી 2013માં સીએમએ જોડે એસોડ થયો હતો. ફર્સ્ટ ટાઈમ બરોડા ચેપ્ટરનું ઇલેક્શન કન્ટેસ્ટ કર્યું હતું અને એમાં મને વિજય પ્રાપ્ત થયો હતો. એના પછી 2016, 17 અને 17 મેં નેશનલ ઇવેન્ટ અને ગોલ્ડન જ્યુબિલી જેવા મેગા ઇવેન્ટ કર્યા હતા. 2016માં ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા લેવલ પર WIRCમાં એક ક્રિકેટ ઇવેન્ટનું આયોજન બી કરવામાં આવ્યું હતું. પછી 2019માં સેક્રેટરી તરીકે અને 2022-23માં મેં બરોડા ચેપ્ટરના ચેરમેન તરીકેની પોઝિશન લીધી હતી. 2023માં મેં WIRCનું ઇલેક્શન કન્ટેસ્ટ કર્યું હતું અને એમાં મેં હાઈએસ્ટ વોટથી વિજય પ્રાપ્ત કર્યો હતો. એના પછી મને WIRCમાં સેક્રેટરીની પોઝિશન આપી હતી ફર્સ્ટ યરે અને સેકન્ડ યરે વાઇસ ચેરમેનની પોઝિશન આપી હતી. તે દરમિયાન મેં સ્ટુડન્ટ કમિટી અને એડિટોરિયલ બોર્ડ જેવા ચાર્જ લીધા હતા અને સ્ટુડન્ટ કમિટીમાં મેં એક બહુ જ મોટું એચિવમેન્ટ કર્યું હતું. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં આપણું સીએમએનું નામ દર્જ કરાયું હતું. મેં હ્યુમન ચેન બનાવી હતી. 2 વર્ષમાં અમે ઘણા બધા સ્ટુડન્ટના ઇવેન્ટ કર્યા, જેવા કે MCQ બુક બહાર પડી, સીએમએ રાઇઝિંગ સ્ટાર જેવા ઇવેન્ટ કર્યા હતા. પછી સીએમએ કોન્ફરન્સ કરી હતી, જેમાં એપ્રોક્સ 750 થી 1000 જે સ્ટુડન્ટ આવ્યા હતા અને વેરિયસ 20 થી 25 સ્ટુડન્ટ અને મેમ્બર્સ માટે ઘણી બધી એક્ટિવિટી કરી હતી. મેં પેશન્ટ ડ્રાઈવ બી ચલાવ્યું હતું. આ એક્ટિવિટી પછી મને 2025માં ચેરમેનશીપનો મોકો મળ્યો અને 2025માં બધા CCM અને RCMએ મને અનઓપોઝલી ચેરમેન તરીકે સિલેક્ટ કર્યો. એના માટે બધાને હું ધન્યવાદ કહું છું. આ વર્ષ દરમિયાન અમે લોકો મેમ્બર્સ માટે અને સ્ટુડન્ટ માટે ઘણી બધી એક્ટિવિટીનું પ્લાન કર્યું. જેમ કે બોમ્બેમાં બહુ જ મોટું એરિયા છે, એમાં બધા જ એરિયામાં અમે એક્ટિવિટી કરવાનું પ્લાન કરીએ છીએ. સીએમએના 26 ચેપ્ટર છે, એમાં મેજર ચેપ્ટરોમાં નાની મોટી થઈને ઘણી બધી એક્ટિવિટી કરવાનું પ્લાન કરી રહ્યા છે. સ્ટુડન્ટ માટે બી અમે કોન્ફરન્સ કરવાનો પ્લાન કરીએ છીએ, મેમ્બર્સ માટે કોન્ફરન્સ કરવાનો પ્લાન કરી રહ્યા છે, RRC જેવો પ્રોગ્રામ કરવાનું પ્લાન કરી રહ્યા છે. તથા જે જગ્યાએ સીએમએનું નામ નથી, જેમ કે કોઓપરેટિવ સોસાયટી, એમાં આપણું નામ આવે ગુજરાતમાં, એમાં બી અમે 100% એફર્ટ આપીશું અને સીએમએ અને આપણા ઇન્સ્ટિટ્યૂટને અને WIRCને નવી ઊંચાઈએ લઈ જઈએ એનું હું ધ્યાન રાખીશ. અને જે બી મને રિસ્પોન્સિબિલિટી આપી છે એ કર્તવ્યથી હું નિભાવીશ અને મેમ્બર્સો માટે અને સ્ટુડન્ટ માટે બધી જ એક્ટિવિટી કરવાનો ટ્રાય કરીશ. જે 2 વર્ષમાં સીએમએમાં એક્ટિવિટી થઈ છે એનાથી બી સારી એક્ટિવિટી કરવાનો ટ્રાય કરીશું. જય સીએમએ, જય માતાજી, જય હિન્દ.